દીકરીના લગ્ન લેવાય છે, ધામધૂમથી લગ્ન કરવામાં આવે છે અને છેલ્લે સમયે ગણપતિ પાસે દીકરીના દર્શન કરીને વરઘોડિયાઓ બહાર નીકળે છે. બે હાથે કંકુના થાપા પણ મરાઈ જાય છે અને ઊંધા હાથે મંડપ પણ વધાવાઈ જાય છે. જે ખુશમય વાતાવરણ હતું એ અચાનક જ દુઃખમાં ફેરવાઈ જાય છે. આ દુઃખી થતા થતા કન્યાની માતા, દીકરીની માતા રડતા રડતા એમના જમાઈ પાસે જાય છે, દીકરીના પતિ પાસે જાય છે અને કહે છે કે તમે મારી દીકરીને ખુશ તો રાખશો ને? મેં એને ઉછેર ફૂલની જેમ કર્યો છે, હથેળીમાં છાંયડો આપીને એમનો ઉછેર કર્યો છે. એ પાણી માંગતી તો મેં એનું દૂધ આપ્યું છે. તમે ક્યારેય એને ઓછું તો નહીં આવવા દો ને? બધાની નજર એ વરરાજા તરફ હતી. વરરાજાએ કહ્યું કે નહીં, હું એને ખુશ નહીં રાખું. બધા અચાનક ફાટી આંખે જોવા લાગ્યા, વિચારવા લાગ્યા, અરે આ શું બોલી રહ્યો છે કે હું દીકરીને ખુશ નહીં રાખું? આવું કઈ રીતે કહી શકે? લોકોની આંખોમાં હજારો સવાલ હતા. પણ દીકરીની જે માતા છે એ પણ આંખો દ્વારા સવાલ પૂછી રહી હતી કે જમાઈ રાજા, તમે શું કહી રહ્યા છો? અને એનો જે સવાલ છે એ આંખોમાં ને આંખોમાં વાંચી અને એ જમાઈ જવાબ આપે છે, એ વરરાજો જવાબ આપે છે કે હું એને જોતી હરેક વસ્તુ પૂરી પાડીશ, એની હરેક ઈચ્છાઓ પૂરી કરીશ, એ માંગશે એ હું અપાવવાની કોશિશ કરીશ. પણ એની ખુશી એના હાથમાં છે. એને કઈ રીતે ખુશ રહેવું એ એના હાથમાં છે. હું એને કદાચ મહેલોમાં રાખું, એને દુનિયાની હરેક વસ્તુ અપાવું, છતાં પણ જો એ મનથી ખુશ ના હોય તો હું એને ખુશ ના કરી શકું. પણ જો એ મનથી ખુશ હશે તો હું એને કદાચ ઝૂંપડીમાં પણ કેમ ના રાખું, તો પણ એ મારી સાથે ખુશ રહેવાની. હું એને કંઈ પણ વસ્તુ નહીં અપાવું તો પણ એ મારી સાથે ખુશ રહેશે. અને બીજી વાત, તમને તમારા સંસ્કાર ઉપર એટલો તો વિશ્વાસ હોવો જોઈએ. તમે કહ્યું કે મેં એને નાનપણથી ખૂબ સંસ્કાર આપ્યા છે અને સારી રીતે એનો ઉછેર કર્યો છે, એક ફૂલની માફક એનો ઉછેર કર્યો છે. તો તમને તમારા સંસ્કાર ઉપર એટલો તો વિશ્વાસ હોવો જોઈએ કે તમારા સંસ્કાર આપીને જે છોડનું, જે ફૂલનો ઉછેર કર્યો છે એ ફૂલ ક્યારેય નહીં મુરઝાય અને હંમેશા એ ખુશીરૂપી મહેક બધામાં ફેલાવતું રહેશે. અને આ જવાબ સાંભળીને એ દીકરીની માની જે છાતી છે ગદગદ થઈ ગઈ. એની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા કે મને આટલો સમજદાર જમાઈ મળ્યો છે. જ્યાં સુધી ગાડી દેખાણી ત્યાં સુધી એ માં એક ટસે જોઈ રહી અને એની આંખમાંથી હરખના આંસુ નીકળી ગયા કે મને મારી દીકરી ઉપર વિશ્વાસ છે, મને મારા આપેલા સંસ્કાર ઉપર વિશ્વાસ છે કે મારી દીકરી ગમે તે પરિસ્થિતિમાં ખુશ રહી શકશે. અને આ જ સંસ્કાર આપણે આપણા સંતાનોને આપવાના છે. ગમે તે પરિસ્થિતિ આવે, ગમે તે સંજોગો આવે, ખુશ રહેતા શીખો.